ધરાય નહીં, પદને પીડાય નહીં, પદ ધરાય નહીં, પાપને પોસાય નહીં, માણસ લોકમાં આપને પોસાય નહીં, હો મારા તો ગુરુજીના નામની માણસ લોકમાં, ગુરુજીના નામની હો મારા લોકમાં. હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં, સ્વામી હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં, પ્રભુને ભૂલાય નહીં, મારા છે લોકમાં, પ્રભુને બોલાય નહીં, હો મારા છે જો પ્રભુને ભૂલાય નહીં, મારા છે લોકમાં, પ્રભુને ગુરુજીના નામની હો માણા છે લોકમાં. માળા છે ડોકમાં, 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 નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભજ મન હોવે સફળ સબ કામ, ભજ મન હોય સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ચિતડામાં ચટકી રે હો લાગી, ચિતડામાં ચટકી હો તેઓ લાગી, ચિતડામાં ચટકી રે હો લાગી, ચિતડામાં ચટકી રે હો લાગી, જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી, જીવન જોવાને હું જાગી. હરિવેણ વાલ છે રે હો વનમાં, હરિવેણ વાય છે રે હો વતમાં, એનો મેહ લાગ્યો મારા તનમાં, એનો નેહ લાગ્યો મારા તનમાં, એનો મેહ લાગ્યો મારા તનમાં, એનો નેહ લાગ્યો મારા તનમાં. હરિવેણ વાલ છે રે હો વનમાં, હરિવેણ વાય છે રે હો
ગુરુજીના નામની માળા છે ડોક, નારાયણ નામની માળા છે ડોક. માળા ડોકમાં હોય એને જેમ ચરી પાળવી પડે, ડોક્ટર આપે ટેબ્લેટ કે આ મધની હારી લેજો, પાણીની સાથે લેજો, આદુની હારી લેજો, આમ લેજો, એ સાથે લઈએ તો જ દવાની અસર થાય, નકર દવાની કઈ અસર ન થાય. એમ માળા રાખવા માટે આવું બધું અનુપાન બતાવ્યું છે કે આવું કરશો તો માળા રાખી પરમાવે છે. આવી એક કથા ચાલુ હતી ને એક દાદા મહારાજ પાસે આવ્યા, મહારાજે નમસ્કાર કર્યા, મહારાજ નમો નારાયણ, હવે મહારાજ હું શું કરું? તો મહારાજે કીધું હવે તમારે કંઈ કરવા પણ છે નહીં, તમે માળા ફેરવો, બીજું તમારે કંઈ કરવા પણ છે. તો દાદા દોટ મૂકીને વાડીએ ગયા અને એક ઝાડવા પર વૃક્ષ ઉપર ચડી ગયા, જ્યાં કાગડાના ને કાબરના ને એના માળા હતા એ ફેરવા ગયા. સમજો, ઈ જે માળા હતા, છોકરાઓ આવ્યા, દાદા શું ચાળા કરો? આ ચાળે કેમ ચડ્યા? આવા હવે વૃદ્ધાવસ્થામાં તો કે ગામમાં એક મહારાજ આવ્યો, કથા કરતા કરતા મેં એના દર્શને કર્યું, મને કે માળા ફેરવો, મોક્ષ જોતો હોય તો હું માળા ફેરવું. છોકરાએ કીધું દાદા આ ખોટા રવાડે ચડી ગયા, આને ચાળા કહેવાય, નખરા કહેવાય. માળા તો રુદ્રાક્ષની હોય, તુલસીની હોય, એ ઘેર બેઠા બેઠા શાંતિથી જપો એમ તમને કીધું. આ માળા ફેરવવાનું ન કીધું. આખી જિંદગી પછી કોઈ દી માળા જોઈ જ ન હોય, માળા શું ખબર જ ન હોય, એને બીજા માળા યાદ આવે, એમાં મન જાય. જે આખી જિંદગી પર્યંત કર્યું હોય માળા આમથી આમ. ગુરુજીના નામની માળા છે ડોકમાં, નારાયણ નામની માળા છે ડોકમાં. હરી હરાનંદ કહે સત્ય ચુકાય નહીં, નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં. એટલા માટે રુદ્રાક્ષ તુલસીની જે કાંઈ આપણને જ્યાંથી મંત્ર મળ્યો હોય એ મંત્રના એકાદ માળા 108 મણકાની તો કરવી. રુદ્રાક્ષનો બહુ જ મહિમા છે. હજુ પણ શ્રી મહાપુરાણમાં એવા કેટલાય મહિમા બતાવ્યા છે. એક મહિમા શિવ નૈવેદ્યનો છે. ધૂપદીપ નૈવેદ્ય ચઢાવે, શંકર સન્મુખ પાઠ સુના. ભગવાન ભોળાનાથને થાળ ધરે નૈવેદ્ય. થાળ ધરીને પછી જે ભોજન કરવાનું હોય તો ભોજન એ ભોજન ના રહે, ભોજન એ પ્રસાદ થઈ જાય. અને ભોજન કરીએ અને પ્રસાદ કરીએ એમાં બહુ ફેર પડે. એ પ્રસાદ હું લઉં છું એમ કરીને ભોજન કરેલું હોય અને એનાથી જે લોહી થશે એ કરંટ વાળો થશે. ભોજન ખાવ છું અને પ્રસાદ ખાવ છું એમાં ફેર છે બધી વસ્તુ એ, પણ પ્રસાદ શબ્દથી ભગવાનની એમાં નજર મળી ગઈ છે, ભગવાનનો એમાં અનુગ્રહ થઈ ગયો છે, નામ જ ફરી ગયું છે. થાળ ધરીએ ને પછી એ પ્રસાદ, અને પ્રસાદ શબ્દ આવે એટલે કોઈ પણ પ્રસાદ હોય એ આપણને બહુ મીઠો લાગે. મેવા મિષ્ટાનને ભોજન કરીએ કહીએ આપણે તો ભોજન એમ પછી મીઠું ન લાગે. પ્રસાદ શબ્દ આવતા જ એમાં મીઠાશ વધી જાય. તો ભગવાનને થાળ ધરવો અને એ પ્રસાદ લેવો, બધું જ અર્પણ કરીને પછી એ ભોગવવા. ગાડી હોય, બંગલાઓ હોય, જે કાંઈ હોય
વસ્ત્ર હોય એ એને અર્પણ કરી પછી એનો ઉપયોગ કરવો તો ભોજનની આસક્તિ નહીં રહે, વસ્ત્રની આસક્તિ નહીં રહે, કિંમતી ગાડી છે તો એની આસક્તિ નહીં રહે. આ ભગવાનનો પ્રસાદ અને એની કૃપાથી આ મળ્યું છે. હું એનો પ્રસાદ તરીકે ઉપયોગ કરું છું. તો આવો કોઈએ પ્રસાદ લીધો અને કોઈને લાભ થયો, આમાં કથા લખાણી છે. અને એ કથા બ્રહ્માજી કહી રહ્યા છે. નારદ ઋષિ, કાપિલ્ય નામનું એક નગર હતું. એમાં યજ્ઞદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આ યજ્ઞદત્ત એ વેદાંત શાસ્ત્રો પુરાણોનો નિષ્ણાત હતો, ભાવનાવાળો હતો, બુદ્ધિશાળી હતો, પ્રેમવાળો હતો. યજ્ઞ યાગાદી કથા કીર્તન બ્રાહ્મણના જે કર્મ છે એ કરતા હતા. યજ્ઞ યાગાદી સત્સંગ ભજન કથા કીર્તન રાજામાં પણ એનું, રાજા તરફથી પણ એને માનઠાન મળતું, ધન દોલત મળતા, બધું મળતું એને. વિદ્યા તો સર્વત્ર પૂજાય છે. દેશ દેશાંતરમાં બધી જગ્યાએ વિદ્યા પૂજાય છે, જ્ઞાન પૂજાય છે. ચારે બાજુ માન હતું. વેદનું શાસ્ત્રમાં એ પ્રવીણ હતો. એનો એક પુત્ર હતો, એનું નામ ગુણનિધિ હતું. ગુણનિધિ નામનો પુત્ર અને ખરાબ સંગ થઈ ગયા, ખરાબ એને મિત્રો મળી ગયા, ખરાબ સોબત થઈ ગઈ. મોડી રાત સુધી જાગવું, ભટકવું, જે તે ખાવું, વ્યસન, આળસ, પ્રમાદ, અસત્ય બોલવું, સ્નાન સંધ્યા પૂજા પાઠ, બ્રાહ્મણના કોઈ કર્મ જ સાધુ બ્રાહ્મણના થોડાક એવા કર્મ કરી લેવામાં આવે, થોડી પૂજા પાઠ, થોડું યજ્ઞ, ગાયત્રીના 2-5 નામ, શિવનું પૂજન, લોકોને સારી વાત કરવી, એનું જીવન નિર્વાહ બધું જ મા ગાયત્રી કે પરમાત્મા કરે છે. સૌ કોઈનો કરે. આવું થોડુંક જ કરી લે, જાજુ થાય તો ભલે, પણ થોડુંક અમથું કરી લે. 2 બાળા ભગવાનની પાસે બેડો પાર. પણ હવે આ જન્મથી એવા ખરાબ સંગ થયા ને, ખરાબ સંગ થઈ જાય. સંગમાં તો બહુ ધ્યાન રાખવું પડે. કુસંગ થઈ ગયો તો માણસને પછી આગળ જવું બહુ તકલીફ વાળું થઈ જાય. એ બધી ખરાબી કાઢવામાં બહુ તકલીફ પડે. એમ આ બધા ગુણનિધિ નામ હતું, ગુણનો નિધિ, પણ અવગુણ નિધિ થઈ ગયું. અવગુણ અવગુણ અવગુણ, ગુણ કોઈ મળે નહીં. માતા વારંવાર એને કહે છે, ભાઈ ગુણનિધિ, તું દેવ દર્શન કર, કાંઈક સંધ્યા પૂજા વંદન કર. આપણે બ્રાહ્મણ છીએ, તારો પિતા કોણ છે, આપણે કોણ છે, કાંઈક તો થોડો વિચાર કર. અને માતા બહુ સમજાવે. માતાઓને તો પ્રેમ હોય, એનું સંતાન સારું થાય, સંસ્કારવાન થાય, કંઈક શાંતિ મળે, એના માટે બિચારી જન્મે ત્યાંથી મહેનત કર્યા કરે. માત પિતા તો કરે જ છે મહેનત. અને એમ ખૂબ સમજાવે છતાં જરાય ટ્રસ્ટ મસ્ત થયો નહીં, હિલ્યો નહીં, હિલ્યો. કુબુદ્ધિમાં માંડ્યા કાન, સંગત એને શું કરે? કુબુદ્ધિ લાગી જાય પછી કોઈ સંગની, શાસ્ત્ર પુરાણોની, વેદોની, સંત સાધુ, માત પિતાની કોઈ પછી અસર થતી નથી. અને એવા પરિબળો કામ કરવા લાગે છે કે પછી માણસ પરવશ થઈ જાય. જોઈને સાંભળીને અનેક રીતનું લાગી જાય છે. કોઈ રીતે મેળ ન પડ્યો. અને એક એના પિતા યજ્ઞદત્ત, એ તો રાત દરબારમાંથી બહારથી બધું ઘરમાં લાવ્યા કરે. આને જુગાર રમવાની ટેવ, એક ટેવ આવે ને એની પાછળ બધી જ આવે.
એન્જિન લાગી જાય ને એટલે પછી ડબ્બા હોય એનું નામ રેલવે થઈ જાય. જોજો તમે રેલવે સ્ટેશનમાં ડબ્બા પડ્યા હોય ને એને ડબ્બા કહેવાય. શું પડ્યું તો કે ડબ્બો પડ્યો, ઘણા બધા ડબ્બા પડ્યા. પણ એન્જિન લાગી જાય તો પછી એને ડબ્બા ન કહેવાય, એને રેલગાડી કહેવાય. રેલવે ગાડી થઈ આમ એ ડબ્બો જ હતો. એમ આપણને પણ એક સદગુણ રૂપી એન્જિન, સદગુણ રૂપી એન્જિન લઈ લાગી જાય ને તો આપણું જીવન રેલવે જેવું થઈ જાય. દોડા દોડી કરે, સરસ સાદી જ્યાં જવું ત્યાં જઈએ. પણ એન્જિન જ ન હોય ને તો ડબ્બા કહેવાય. એન્જિન વગરનું તો પછી બધી એવું જ થયું. એકાદ સદગુણ આવી જાય ને ઈ એન્જિન જોડાઈ જાય, ક્યાં ના ક્યાંય પહોંચી જાય. જુગારમાં લાગ્યો, વ્યસન ને આળસ ને નિશાની તો બધું છે, પણ જુગાર મોટા મોટા માણસો રમે છે. આજે પણ છે સુધરેલો જુગાર. લોટરી ટિકિટ ની બધું શું છે, એક પ્રકારનો જુગાર છે. બીજું ઘણું બધું એવું છે. જુગારમાં પાંડવો રમ્યા, દ્રૌપદીને હાર્યા અને બચાવી શક્યા નહીં. આંખની સામે કોઈ દુશાસન ચીર ખેંચતો હોય ને જોવું પડે, પછી કેટલી મુશ્કેલીની વાત. નીચું માથું કરી દીધું, ઊંચું માથું કરી જોઈ શકાય, કોઈ સહાય કરતા ન થયા. એ તો દ્રૌપદીએ પાટો બાંધેલો કૃષ્ણને, તિકમે એના તાંતણા ગણેલા, 999 તાંતણા થયેલા. એક એક તાંતણે એક એક વસ્ત્ર પૂર્યું અને દ્રૌપદીની લાગણા. આ બધી મહાભારતની ભાગવતની કથાઓમાં આવે છે. કૃષ્ણ સહાય જાય તો દ્રૌપદીએ પૂછ્યું કૃષ્ણ કે આટલા બધા હું તો ક્યારેક ની રડું છું, ક્યારેક ની રાહ છું, મોઢામાં છેલ્લો છેડો, અને તોય તમે વાર લાગ્યા. ભગવાન કૃષ્ણ કહે છે દ્રૌપદી તમે મને દ્વારકાધીશ પોકાર કરતા હતા, હું તો વૈકુંઠાધીશ છું, હું તમારી સામે જ ઊભો છું. પણ તમે દ્વારકાધીશ બોલ્યા એટલે પછી મારે અહીંથી દ્વારકા જવું પડ્યું. દ્વારકાથી પાછો આવ્યો એટલે મોડું છે. તો હું મને વૈકુંઠાધીશ, હું તારી સામે જ હતો, વાર ના લગાડું. દ્વારકાધીશ મારે દ્વારકા જવું પડ્યું અને દ્વારકાથી પાછો આવ્યો. હે દ્રૌપદી મને એક પાટો બાંધે ને થોડો દોરો બાંધી દે તોય વ્યાજ નો રાખે મોરારી, બધાને વ્યાસ સહિત આપે ગિરધારી. જરાય રાખનાર નહીં, એને 1000 ગણું કરીને આપનાર પરમાત્મા છે. એવો દ્વારકાધીશનો મહિમા છે. માટે દ્વારકાધીશની એકાદ વખત જય બોલીએ અને એટલે જુગાર ટૂંકમાં બરાબર ન રમાય તો સારું છે. આપણે બીજું અમારે શું કહેવું, આમ જ કહેવાય. એક દાદાને લોટરીની ટિકિટ લેવાનો શોખ, બેઠા બેઠા એ ધંધો કરે, ટિકિટ લીધા લોટરી ટિકિટ. એમાં હાર્ટનો હુમલો આવ્યો, હોસ્પિટલમાં ભરતી કરી. અને હોસ્પિટલમાં દાદા હતા અને ઘરે સમાચાર આવ્યા કે 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. 1 કરોડ. સંતાનો બધા પરિવારના ગયા હોસ્પિટલમાં. દાદાની નાજુક તબિયત છે, એક તો હાર્ટનો હુમલો આવ્યો છે. આ વાત સીધી કરાય નહીં, કહેશું તો પછી હાર્ટ જ બેહી. ખુશીના સમાચાર પચાવવા ઘરા. એટલે જ સત્સંગ છે. સુખિયા લોકો માટે સત્સંગ છે, દુખિયા માટે તો છે જ, પણ સુખ પચાવવા માટે.
શુભ સમાચારો પચાવવા માટે પણ હાટ બેસી ન જાય એવું મન પાવરફુલ રાખવું પડે. આનંદના અતિરેક આવી જાય ને તો હાટ. એટલે છોકરાઓએ ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ અમારા દાદા છે ને લોટરી ટિકિટ લેતા ને તે પછી લોટરી લાગી છે, એટલે અમે ડાયરેક્ટ તો સીધું નહીં કહી શકીએ, તમે એને કહેજો વાત અને આટલી અમારું તમે કામ કરો. ડૉક્ટર સાહેબ કે ઓલ રાઈટ, તમે કોઈ ચિંતા ના કરો, હું તમારા દાદાને એવી રીતે આ સંદેશો આપીશ ને કે એને સંદેશો મળી જાય, તમારું કામ ઓલ રાઈટ. દાદા ડૉક્ટર સાહેબ ગયા દાદા પાસે, હાવ આર યુ દાદા? દાદા કે વાહ મજા આવી. રાત્રે નિદ્રા દેવી આવ્યા હતા. દાદા કે મને ખબર નથી, હું તો સૂઈ ગયો હતો. નિદ્રા દેવી હું બીજો એ કે મને ખબર નથી, આવીને કદાચ આંટો મારીને વી ગયા હોય, હું તો ભર નિદ્રામાં હતો. તો બીજું શું છે દાદા? બીજું કાંઈ નથી, એનું ઈ જ છે. આને ત્યાં પીડ્યો ખાટલા, નથી ખબર તમને? બીજું શું હોય? જે પહેલું જ છે. બીજું શું છે? ઘણા કેવો છે બીજું શું છે? બીજું શું છે? કાંઈ બીજું નથી, એક ને એક જ છે, પહેલું છે. તો તમારે શોખ છે નો હતો? ક્યારેક ક્યારેક લોટરીની ટિકિટ ભરતો, તો લોટરીની ટિકિટ લાગે તો દાદા કે અડધી તમારી આ સાંભળીને ડોક્ટર મરી ગયો. લ્યો દાદા તો આડો લાગે તો લાગી નથી, પણ ડોક્ટરને ખબર જ નથી કે લાગી ગઈ. આપણને 50 લાખ મળી ગયા. એ મફતની જ્યાં વૃત્તિ આવે ને એને હાટ બેસી જ જાય. જુગાર શબ્દ આવે ને એમાં એ પચાવવું જરૂર છે. માટે આવું જેટલું છૂટે એટલું સારું. ભોગટ ખાવે ઘોર ચોર કહાવે, ગીતા કી આવાજ હે. બાકે જુગા છે કે નહીં, ક્યાં જાય છે, શું કરે છે, કેમ સૂવે છે, કેમ દફતર મૂકે છે, ચોપડા કેમ ગોઠવે છે, એ પુરુષોનું તો ધન લાવ્યું ઘરમાં આપવાનું. સંસ્કારનું કામ તો મહિલા જગતે કરવાનું. એટલે આ બહારથી યજ્ઞ બધું લાવી અને પૂછતો, આપતો ઘરમાં, પૂછતો કેમ આપણો પુત્ર બરાબર છે, સ્કૂલે જાય છે, ભણવા જાય છે? બેન કે કાંઈ વાંધો નહીં, સ્કૂલે ભણવા જાય છે, પાઠશાળામાં જાય છે, સૂઈ જાય છે, બરાબર છે. આપણા દીકરામાં કંઈક કહેવા પણ આનું કાંઈ નહોતું. તો માતાની પાસે એક વાત્સલ્ય હોય, એ વાત્સલ્યની અથડામણ. માનું હૃદય વાત્સલ્ય વાળું હોય તો કેટલીક વખત સંતાનોમાં અવગુણ હોય તો પતિની આગળ ઢાંકે છે. કાંઈ આપણા પુત્ર તો સ્કૂલે જાય છે ને આવે છે ને વ્યવસ્થિત થાય. આમે માતાઓ વખાણ તો કરતી જ હોય, સીડીભાઈને સીધકાવાના, કાંઈ હા ન હોય. મારો દીકરો સગન મગન સોનાના, ગામના છોકરા ગારા. એક ડોશીમાં સ્કૂલે ગઈ, શિક્ષકને કહેવા લાગી, સગનને મગનને મારજો, મારા છોકરાને મારશો. મારવાનું તમને મન થાય તો છગનને મગનને મારજો, મારા છોકરાને મારશો. એ ડોશીમાં ભલામણ કરવા લાગી. તો શિક્ષક કે હા, છગન મગન સોનાના, ગામના છોકરા ગારાના, તમારા છોકરા કઈ કહેવા નહીં, બધા મારવાના. આપણને આપણા બાળકો વાલા લાગે, બહુ એમાં અવગુણ હોય તોય વાલું લાગે. પણ કેટલીક વખત અવગુણનો આશરો લઈ લઈને અવગુણ મોટા થઈ જાય તો પછી એ સુધારો કરવો અઘરો થઈ પડે. યજ્ઞદત્ત પત્નીને પૂછે છે કે હું બરાબર છે, બધું સત્ય બોલે છે? એમ કરતા કરતા આ તો જુગાર રમતો હતો. એટલે યજ્ઞદત્ત પિતા એક દિવસ ફરવા ગયા. આ ગુણનિધિ જુગાર રમીને આવેલો, એના વીંટી હતી એક સોનાની મળેલી. એ વીંટી એક ભાઈના હાથમાં જોઈ અને પૂછ્યું કે ભાઈ, આ વીંટી તમે ક્યાંથી કાઢી? તમારો પુત્ર જુગાર રમવા આવ્યો હતો ને એ વીંટી અમે
જીતી લીધી એ વીંટી અમારા હાથમાં છે. આ સાંભળી આ યજ્ઞદત્ત પિતાને એમ થયું હું બ્રાહ્મણ છું અને મારો જ પુત્ર જુગાર રમતો હોય, આવો પુત્ર મારે પોસાણ જ ન, અને લોહી થઈ ગયું છે. અવગુણ જોઈને કાંઈ થઈ ગયું. અરે ચોરી કરે, યજ્ઞ યાગાદી પૂજા પાઠ ન કરે તો કાંઈ નહીં, પણ આમ ચોરી કરવી જોકે તો બ્રાહ્મણને સાધુ બ્રાહ્મણ શોભે. લોહી કાંઈ થઈ ગયું. ઘેર આવીને બધી જ પૂછપરછ કરી એના પત્ની સત્ય જવાબ આપી શકી નહીં, અને આને ખ્યાલ આવ્યો કે આ પુત્ર કુમાર ગયો જ છે. આવા પત્ની હોય, આવો પુત્ર હોય તો આપણું ભજન જ બાર્યું જાતું હોય, ભગવાનને ભજવામાં તકલીફ પડતી હોય તો આ પુત્ર, આ પત્ની, આ કુટુંબ, આ ઘર શું કામ? આ બધું છોડીને ચલો આપણે જંગલમાં વારંવાર સમજાવીએ છીએ, વારંવાર કહીએ છીએ, મહેનત કરીએ છીએ, ઘરમાં બધું લાવીએ જ છીએ, અને આ બધા પછી આ રીતના હોય તો આ ઘર શું કામ? ભગવાનના ભજન કરવા માટેનો મળેલો અવસર જો આ રીતે નકામો જતો હોય તો આખું કુટુંબ, પત્ની, માતા, પિતા કે પતિ જે કોઈ હોય એ શું કામનું? આપણને અધોગતિમાં લઈ જાય, એ કાંઈ કામનું નહીં. આ વાતને સમજાવવા માટે નરસિંહ મહેતાએ એના એક પ્રભાતિયામાં ગાયું. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, ભગીની સુખદારાને તજીએ, ભગીની સુખદારાને તજીએ, જેમ તજે સુખી છાપ રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, એ વારે તજીએ રે શ્યામળિયાનું સ્મરણ કરતા, શામળિયાનું સ્મરણ કરતા, લક્ષ્મીવરને વરને રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. આ નરસિંહ મહેતાના પ્રભાતિયામાં, નરસિંહ મહેતાના પ્રભાતિયા વહેલી સવારે ગવાય 4 વાગે 5 વાગે, પણ હવે કોઈ 4 વાગે 5 વાગે ઉડતા જ નથી, એટલે પ્રભાત્યા જ રહીએ. નરસિંહ મહેતા તો પુસ્તકમાં રહી ગયો, બાકી એને કાપી જ નહીં ગયો. કેવો આ નાગરનાથનો એક ભક્ત થયો જુનાગઢમાં, વેદો શાસ્ત્ર એ પણ મહાન શિવ ભક્ત. નરસિંહ મહેતા પૂજે અપૂજલી. નવરાત્રિ, શિવરાત્રિ, કાળરાત્રિ 3 નરસિંહ મહેતા ગોપનાથ મહાદેવનું પૂજન કર્યું છે ભાવનગર જિલ્લા. ભાભીએ મેણું માર્યું. અપૂજ શિવલિંગ, કોઈ પૂજા નહોતા કરતા એવા શિવલિંગની પૂજા કરી છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા છે. ભોળાનાથ કે માં, તમને જે વાલું હોય એ મને આપો. ભોળાનાથ કે મને તો કનૈયાનો રાસ પ્રિય છે. નરસિંહ મહેતા કે અહીં દર્શન કરાવો. વૈકુંઠ લોકમાં ભગવાન શ્રી નરસિંહ મહેતાને સાથોસાથ લઈને ગયા છે. અંધારું હતું, હાથમાં મશાલ આપી, નરસિંહ લે મશાલ, દર્શન કર. અને આમ રાસલીલાના દર્શન કરતા હાથમાં મશાલ, હાથ સળગ્યો.
દર્શન ભૂલ્યા નહીં, દર્શન ભૂલ્યા નહીં. આવો મહાન વૈષ્ણવ કૃષ્ણ ભક્ત, એના મૂળમાં શિવ ભક્તિ છે. શિવે સમાધિમાં રાસ લીધો કૃષ્ણનો. એવું જ બધું આમાં જ પડ્યું જ રહે. આ પ્રભાતિયા રામગરી વહેલી સવારે ગવાય. એ તમારે ગાવું હોય તો વહેલા ઉઠજો. વહેલા ઉઠવાનું તો બંધ જ કરી દીધું. કોણ તને આ રોગ ક્યાંથી આવ્યો? જગાડવા પડે 8 વાગે, 9 વાગે, 10 વાગે. બાપા જાગો, બાપા આપણે હોય. અને બાબાને બાપા જાગી દે. બાપા નોકરી કરવાનું, બાપા જાગી તે માંડ ઘર હાલે. બાપા આવું આમાં નરસિંહ મહેતાને ક્યારે ગાઈશું આપણે? પહેલા પ્રભાત ફેરી ગામડે ગામડે નીકળતી ને આ પ્રભાતિયા બધા ગાતા ભાઈઓ બહેનો, અને તત્વજ્ઞાન ધર્મનું જ્ઞાન મગજમાં ઓટોમેટિક આવી જતું. એના પ્રભાતિયામાં નારાયણનું નામ લેતા વારે એને તજીએ. જે ભગવાનના ભજન કરવામાં ના પાડે એને તજો. મનચા વાચા એવા કર્મ કરતા કરતા લક્ષ્મી વરને આપણે બધા ભજીએ. એવું કુળ મળ્યું હોય, કુળને તજીએ, કુટુંબને તજીએ. એવું કુળ મળ્યું હોય કે ભગવાનના ભજનમાં, એ કુળ શું કામ? કુટુંબ એવું શું કામ? ભગવાનનું ભજન કરવાનું આડા નડ્યા કરે. આપણે ક્યાંક વાત કરતા તે બીજી જ વિષયમાં ડબકું મૂકે. એ કુટુંબીજનો શું કામ? કુળને તજી, કુટુંબને તજીએ. તજીએ માને બાપ એવા, માત પિતા કંઈક હોય એવા, તેને તજવાની આજ્ઞા એવી આપી. ભગીની 2 સુત પુત્ર. ભગીની સુત દારા ને તજી. દારા એટલે પત્ની. એવી પત્ની હોય, એવો સુતો હોય, એવી ભગીની હોય, બહેનો હોય, તો પણ જેમ તજે કંસુકી સા. સર્પ છે એ કાંસળીને છોડે, એ કાંસળી ફરી ન લે. બીજી બનાવે, કાંસળી પહેરે ને એટલે સર્પ આંધળો થઈ. આ સર્પ જેને જેને સર્પ વિદ્યા હોય ને એને ખબર હોય. આમાં બધું આવે થોડું થોડું. કાંસળી આડી જાય એટલે સર્પ આંધળો થઈ. એ જોઈ લો, એને પકડવા આજે સહેલો. પણ ક્યારેક ક્યારેક કાંસળી એ કાઢી નાખે. પછી કાઢીને સાંભળીને સ્પર્શ ન કરે, એની સામે જોવે નહીં. ફરીને એ નિર્માણ કરે. પણ એ કાઢેલી એક વખત ત્યાગ કરી દીધો હોય, એને છોડી દીધા હોય, એ સર્પનો ત્યાગ વખણાય છે. નરસિંહ મહેતાએ કહ્યું તો આવું કોઈએ ખરેખર જીવનમાં કરેલું ખરું? કુળ, કુટુંબ, માતા પિતા, તો એની પણ વાત લખી છે. ભગવાનને માનો પિતા, આવી સત્તા છે, આવું બધું છે, શક્તિ બહુ છે, પણ ભગવાન વિનાનું બધું નકામું છે. પુત્ર વારંવાર પિતાને કહે, અને એમ કરવામાં વિરોધ પણ કર્યો, કેટલું સહન કર્યું. પણ ભગવાનની વાત જેણે છોડીની આવો આગ્રહ મહાત્મા ગાંધીજીએ પ્રહલાદ પાસેથી શીખેલા. એક દ્રઢતા, ભલે થાંભલા ને બાદ પહાડો પરથી ભલે પડવું પડે, જે વાત લઈને બેઠા તે બેઠા મક્કમ. પ્રથમ પિતા પ્રહલાદે તજિયા, વિભીક્ષણે તજિયા ભાવ. વિભીક્ષણે ભાઈ ને તેજી. આવો ભાઈ હોય રાવણ જેવો તો પછી શું થાય? ભર સભામાં નાના ભાઈને ચરણ પ્રહાર કરે. એક મોટો ભાઈ યાત્રામાં ગયેલો, 4 ધામ તીર્થ યાત્રામાં ગયેલા, ત્યારે એ 2 ભાઈ હતા, એટલે અબોલા, લગભગ અબોલા ભાઈઓ ભાઈઓને હોય, ક્યાંક જ મેળ હોય. બાકી અબોલામાં હાલે બધું, બધા બને, પણ ભાઈ હારે જ ન બને. મોટો ભાઈ આવે તો નાનો મોટરસાઇકલને કિક મારીને વિયો જાય, મોટો નાનો આવે તો મોટો વિયો. આમ
કોઈ વાત જ કરીએ કે એવો સમય હું છે કોણ જાણે. મોટો ભાઈ યાત્રાએ ગયો, બોલાતા ગયા તે 4 ધામની યાત્રા કરીને આવ્યા. જૂના જમાનાની વાત, યાત્રા કરવા જતા એનું બહુ સ્વાગત ને સન્માન ને જય જયકાર ને આરતી, ચરણ પ્રક્ષાલન ને ચરણામૃત લેવું. દાદા યાત્રા કરીને આવે છે, મોટો ભાઈ યાત્રા કરીને આવ્યો છે. આખા ગામમાં સામૈયા, જય જયકાર, આરતી, ચરણ પ્રક્ષાલન. એ નાના ભાઈને એમ છું મોટો ભાઈ આવ્યો છે, ભગવાન જેવો થઈને આવ્યો, 4 ધામની યાત્રા કરીને આવ્યો છે, હર્ષ તીરથ. બધા આરતી પૂજા કરે, ચરણ પખાળે. એના પત્ની હાલો ને આપણે જઈ ચરણ પખાળી આવી. ગયો નાનો થાળી લઈને પરિવાર સાથે. મોટા ભાઈને આમ ચંદન વંદન કરીને ચરણ પખાળવા જાય ને ત્યાં મોટા ભાઈએ એક પાટું માર્યું. ખબર નથી મારે તારે બોલા આ તુમડિયા સબ તીર્થ કરાય. આવો ભાઈ હોય 4 ધામની યાત્રા કરે અને છતાં ખબર નથી તારે મારે અબોલા છે. આવો ભાઈ હોય તો એને તજવામાં કાંઈ વાંધો નથી. કોઈ આવા સગાવાલા હોય, મામા માસી હોય, શાળા હોય, આપણે વિઘ્ન જ કરતા હોય. એક ગામમાં એક ભાઈ રહેતો હતો ને તે પછી એને 4-5 દુઝાણા હતા. દુઝાણા ગાયું ભેંસ્યું. તે પછી એના હગાભાઈના છોકરા ઘરે છાશ લેવા આવે ને એટલે એના પત્ની છાશ થોડીને પાણી જાવ. હગાભાઈના છોકરા લેવા આવે છાશ તો છાશ થોડી અને પાણી જાવ. અને એ બેનનું ગામમાં પિયર હતું. એ બેનને ધુબાકા બહુ મજા આવે ગામમાં. ઘડી પિયરમાં ઘડી ખા ઠેકડો મારે તે પિયરમાં ઠેકડો મારે તે હા. તે હગ્ગાભાઈના છોકરા છાશ લેવા આવે ને ત્યારે કઢિયલ નકરી છે, પાણી હાવ ઓછું. આ ભાઈ વિચાર કરે કે મારા ભાઈના છોકરા છાશ લેવા આવે છે ત્યારે મોરના આંસુ જેવી આ છાશ આપે. એના ભાઈના છોકરા લેવા આવે ત્યારે જાડી છાશ આપે. આને થયું છે શું? આ ગાયું મારી, ભેંસું મારી, બધું મારું, અને આવું શું કામ કરતી? પણ હવે બિચારો કઈ બોલે નહીં. ઘણા પુરુષ એવા હોય એટલે અંદર અંદર બિચારો મૂંઝાણા કરે. એમાં એક વર્ષ ગામમાં ધીંગાણું થયું, લાકડીયું ઉડી, ધમધમાટીયું બોલી આ ભાઈની સાથે. એકદમ સગો ભાઈ આવ્યો, લોહી જેના ધગતા હોય ધગે. સગો ભાઈ માંડવ હજો બોલડો તોય પોતાની બા. એકદમ આવ્યો ભાઈ અને એ લાકડી ઉડતી હતી. એમાં એને 2 ભાઈ, એમાં એનો વિજય થઈ ગયો. ઘેર આવ્યો એકદમ નાનો ભાઈ. ઘેર આવીને ઘરમાં લાકડી મૂકી હતી. બેને પૂછ્યું કેમ થયું બધું? લાકડી ઉડી તેમ થયું કેમ? ભાઈએ જવાબ આપ્યો, જાડી સાસ કામ ન લાગી, પાતળી સાસ એકદમ આવી. હવે આવો હોય તો એ કરવું શું તમે કહો? નારાયણનું નામ લેતા વારે એને તજી. પ્રથમ પિતા પ્રહલાદે તજિયા, વિભીક્ષણે તજિયા ભાઈ. ભરત શત્રુઘ્ને માતાનો ત્યાગ કર્યો, ભગવાનની પાછળ ગયા. ભરત શત્રુઘ્ને તજી જ નેતા श्री राम ने ऐसी सब बात है भाई. આ તો પ્રભાતિયાન બધા બહુ મોટા છે. થોડું સેમ્પલમાં યજ્ઞદત્ત જંગલમાં જતો રહ્યો અને ભગવાનનું ભજન કરવા લાગ્યો. એનું મૃત્યુ થઈ ગયું. અહીંયા યજ્ઞદત્તના પત્નીનું મૃત્યુ થઈ ગયું. ગુણનિધિ એના લગ્ન થયેલા, એને મૃત્યુ થઈ ગયું. વૃદ્ધાવસ્થા આવી ગઈ. મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય, દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. અને એમ બધું ધન દોલત, માત પિતા, પત્ની, યવાન કાળ, ગરીબાઈ આવી ગઈ, ભિખારી થઈ ગયો. બોલો, વ્યસન, આળસ, પ્રમાદ, ફેશન, જુગાર જાય.
નાનું એવું એક શિવાલય હતું. શિવરાત્રિનો દિવસ હતો અને એ રાત્રિના સમયે મંદિરમાં ઘૂસો. અંધારું થવાની તૈયારી હતી. દીવો બુજાઈ ગયેલો. પ્રકાશ માટે થઈને ફાટલા તૂટલા કપડાં પહેર્યા હતા, એમાંથી કપડું તોડ્યું, વાટ કરી, થોડુંક દીવાને પ્રજ્વલિત કર્યો. પ્રસાદ ત્યાં હતો. એ પ્રસાદ હાથમાં લીધો, બહાર નીકળ્યો. બહાર નીકળીને ખાઈશ, ભૂખ તો લાગેલી જ હતી. અને એને કંઈ એવું કે શિવને આ દીવો કરવો ને આરતી કરવી ને દીપમાળા કરવી ને પ્રકાશ કરવો, એવું તો ને કંઈ મગજ જ કામ કરતું નહોતું. ખરાબ માણસ તો હતો. કે આરતી કરીએ, દીપદાન કરીએ, દીવો ભગવાનને થોડો દીવો આપણે બતાવીએ તો આપણને મોટો પ્રકાશ આપે અને જ્ઞાનનો પ્રકાશ આપી દે આરતીમાંથી. એવું તો કાંઈ નહીં. મંદિરની બહાર નીકળ્યો અને એ મંદિરમાં 2-5 સ્વયંસેવકો હતા. ચોર છે, પકડો પકડો. બારો ખૂબ માર માર્યો. ગુણનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયા પછી એ યમપુરીમાં ગયો. પણ છેલ્લા સમયે ભગવાનનો પ્રસાદ હાથમાં, મોઢામાં નથી મૂક્યો, ભગવાનનો પ્રસાદ હાથમાં હતો. એટલે અને શિવરાત્રિના દિવસે એક દીવો પ્રગટાવેલો અજવાળા માટે. આવું બધું એક છેલ્લા સમયે સત્કર્મ થઈ ગયું. શિવ દર્શન થઈ ગયું. હાથમાં પ્રસાદ છે, મુખમાં મૂક્યો નથી. યમરાજાએ યમદૂતોને કહ્યું આને કૈલાસ લોકમાં લઈ જાઓ. કૈલાસ લોકમાં લઈ ગયા. ભગવાન ભોળાનાથે દયા કરી એને પુનર્જન્મ આપ્યો. પુલસ્ય કુલમાં પુલસ ઋષિને ઘરે કુબેર તરીકે જન્મ. દેખો, એક દીવો પ્રગટાયો, આરતી ઉતારી, હાથમાં પ્રસાદ રાખ્યો, મુખમાં મૂક્યો નથી. ત્યાં કુબેર તરીકે એને એ જન્મ થયો. આ કુબેર કાશી નગરીમાં ગયો. 10,000 વર્ષ સુધી તપ કર્યું છે. ભગવાન ભોળાનાથનું અનુષ્ઠાન કર્યું. ભગવાન શિવજી પ્રસન્ન થયા. માગ કુબેરે માંગણી કરી, હવે હું મારે કાંઈ જોઈતું નથી, મારે તમારી બાજુમાં જ રહેવું, દરરોજ હું તમારું દર્શન કરી શકું એવું મને તમે આપો. કૈલાસ ભવનની પાસે માનસરોવર કૈલાસ ની કૈલાસની પાસે અલકાપુર અલક નામનો પહાડ અને એનો અધિપતિ આ કુબેરને બનાવ્યા. એમ છતાં ભગવાનને શાંતિ ન થઈ તો દેવતાના એ ધન હાચવવા વાળા દેવતાના નાણાં મંત્રી, સમજો ને, જેમ આપણી સરકારના નાણાં મંત્રી હોય એમ દેવતાના, એનું નામ પાડ્યું કુબેર ભંડારી. બધાના ભંડાર ખલાસ થઈ જાય. કુબેર ભંડારીના કોઈ દિવસ ભંડાર ધન દોલત ખલાસ થતા જ નથી. શિવ કૃપાથી મળેલું આ કુબેર ભંડારી હાથમાં પ્રસાદનો કેટલો મહિમા છે. હાથમાં પ્રસાદ ખાતો જ નથી. બરાબર લાંબો હાથ કરી નીચે હાથ રાખી પ્રસાદ લેવામાં આવે. એ પ્રસાદનો એકાદ કણ મુખમાં મુકાય, ઘેર લઈ જઈએ, બાળ બચ્ચા પરિવાર આડોશી પાડોશીને આપી દઈએ. કથામાં આવી વાત આવી હતી, ઘરે બાળ બચ્ચા હોય એને પણ વાત કરીએ, બધાને પ્રસાદનું વિતરણ કરી દઈએ. આ પ્રસાદનો મહિમા છે. કથા પ્રસાદ વધારે વેચાય અને આમે પ્રસાદ લેવામાં આવે તો બહુ જ લાભ થાય છે. માટે થાળ ભરવો અને બરાબર પ્રસાદ લેવો. પ્રસાદ હાથમાં આવે એટલે આઈને બુકડા ન મારો. ઘણા તો ઊભા જવા જ જોઈએ. આમ જમણો હાથ ઉપર નીચે રાખે. પ્રસાદ માટે તો શેરીએ પડાવું સાથ એ ના લીધો હોય તો લ્યો ને પરસાદ. શેરીએ પડાવું સાથ નો લીધો હે મારા રામજી મંદિરમાં
થાળી મારા કૃષ્ણ મંદિરમાં, હોય થાળી મારા ભોળાના મંદિરમાં, હોય થાળી ના લીધો હોય તો લ્યો ને પ્રસાદ. હે મારા કૃષ્ણ મંદિરમાં, હોય થાળી મારા રામના મંદિરમાં, હોય થાળી ભોળાનાથના મંદિરમાં, હોય થાળી જમવા આવો ને મારા વનમાળી. પૂરી પાપડ ને વડીનો વઘાર, લાડવાને લાપસી ચણાની દાળ, પૂરી પાપડ ને વડીનો વઘાર. હે મારા કૃષ્ણ મંદિરમાં, હોય થાળી મારા રામદેવ મંદિરમાં, હોય થાળી રે ભોળાનાથના મંદિરમાં, હોય થાળી જમવા આવો ને તમે વનમાળી. એ જમવા આવો ને તમે વનમાળી. એ જમવા આવો ને તમે વનમાળી. શેરીએ શેરીએ પડાવું સાદા થાળમાં આવે થાળ, ઘરે થાળ ગાવા, અમારે ગાવા છે. થાળ તો ગાગા જ કરવા છે. હજી તે એક કે થાળ આવ્યો, બધું બાકી રહી ત્યાં 5 દી તો વહી ગયા. હજી થાળ તો અમારો આવ્યો જ. હજી આજ માન એક પ્રભાત્યું આવ્યું, એ 2 કડી પ્રભાત્ય આવ્યા ની, રામગીરી આવી ની, આશાવરી આવ્યા ની, તોડી આવી ની, ભેરી આવી ની, માલકોઈ આવ્યા ની, કલ્યાણ તો આવ્યો જ. આ રાખ છે એ તો આવ્યા. થાળ કેટલા બધા છે. આપણે થાળ ગાઈએ, બાળ બચ્ચાને ભેળા કરીએ, થાળ બરાબર ધરીએ, ઉપર રૂમાલ પાથરી દઈએ, ઢાંકી દઈએ, તુલસીનું પાંદડું થાળને આમાં આમ આમ જોજો રોકો. આમાં શું છે, આમાં શું એમ. અને એ બાળ બચ્ચાને બધા આરતી અને થાળ એકાદો ગાવામાં આવે, પછી એ પ્રસાદનું વિતરણ થાય. તો પ્રસાદનો આવો મોટો મહિમા, વિસ્તૃત મહિમા શિવ નૈવેદ્યનો બતાવવામાં આવ્યો છે. એક ભિખારી માણસ કુબેર ભંડારી બની જાય, મોઢામાં મૂક્યો નથી, હાથમાં રાખ્યો, ત્યાં કેટલો મહિમા છે, કેટલો મહિમા છે. શેરીએ શેરીએ હાથ પડે, હાથ સાંભળજો, ઢમ 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 ઢોલ વગેરે કાનમાં આંગળા નાખી નહીં, પેલા ઓલા બધા હાથ સાંભળજો. શેરીએ શેરીએ પડાવું હાથ. પ્રસાદ લેવા આવો, પ્રસાદ લેવા આવો, પ્રસાદ લેવા આવો. જેસલે પ્રસાદ લીધો, ઓપરેશન થઈ ગયું તાત્કાલિક. પ્રસાદનું બાપા આપણે સત્યનારાયણની કથાનો પ્રસાદ એ બધું લઈએ, બહુ મજા આવે, બહુ મજા આવે. તો એ શિવ નૈવેદ્યની કથા કીધી. પછી શિવ મહાપુરાણમાં એક સંધ્યાનું ચરિત્ર લખાણું છે. બ્રહ્માજીએ સૃષ્ટિ રચી, અનેક માનસ સંતાનો નિર્માણ કર્યા, કામદેવને પુત્ર કામદેવને ઉત્પન્ન કર્યો, 5 પ્રકારના બાણ આપ્યા. તારાથી જે તારે કરવું છે થશે. કામદેવે આ પ્રયોગ પિતા ઉપર જ કર્યો. બ્રહ્માજી દ્વારા એક પુત્રી ઉત્પન્ન થઈ હતી, એનું નામ સંધ્યા છે. પુત્રએ કામના બાણ માર્યા, પિતા વિહવળ થયા.
પુત્રી સામે કુદૃષ્ટિ કરી ધર્મ ત્યાં ઊભો હતો. એ ધર્મ ભગવાન શિવ પાસે ગયો છે. ભગવાન ભોળાનાથ ત્રિશૂળ લઈને આવ્યા છે. બ્રહ્માજીને કડક શબ્દો કહ્યા છે. બ્રહ્માજી ભાનમાં આવ્યા છે, હું તો આ જગતનો ઉત્પન્ન કરનાર છું ને મેં પુત્રી સામે કુદૃષ્ટિ કરી. સંધ્યાના મનમાં પણ એમ થયું મારો દેહ જોઈ મારા પિતાને વિકાર વ્યાપે એ તો મારો દેહનો દોષ કહેવાય. આપણા દેહ જોઈને કોઈ ઓમ નમો નારાયણ બોલે, કોઈ જય શ્રી કૃષ્ણ બોલે, એ દેહ ધીર્યાનું ફળ કહેવાય. આપણને જોઈને બીજા જ ભાવ થાય એ તો ગલત રસ્તો કહેવાય. આપણને જોઈ સંત દેખી ઝપટ નમાવું આ જ જોડવાનું. સંધ્યાએ વિચાર કર્યો દેહ કા દોષ લગ ગયા હૈ અને ત્યાંથી સંધ્યા નીકળ્યા છે. ગુરુ વશિષ્ઠ મળ્યા છે. ગુરુ વશિષ્ઠે એને માર્ગદર્શન આપ્યું છે. એક મંત્ર આપ્યો છે, ઓમ નમઃ શંકરાય નમઃ. ઓમ એ ગુરુ બિન જ્ઞાન ન હોય એ મંત્રનું અનુષ્ઠાન સંધ્યાએ કર્યું છે. અને એક ઋષિ વર્ષોથી યજ્ઞ કરતા હતા. એ યજ્ઞમાં સંધ્યા હોમાઈ ગયા છે. સંધ્યાનો પુનર્જન્મ થયો છે અરુંધતી તરીકે. અરુંધતી મહાન પતિવ્રતા નારી થઈ ગયા છે. ભારત વર્ષની જે પતિવ્રતા નારી છે એમાં અરુંધતીનું નામ છે. અરુંધતીનો તારો આકાશમાં ઉગે છે. અને જ્યાં યજ્ઞમાં ભસ્મીભૂત થયા એમાંથી 3 જ્વાળા પ્રગટી. નમો. એક સવારની સંધ્યા, એક બપોરની સંધ્યા, એક સાંજની સંધ્યા. તો 3 સંધ્યા કરવી પડે આપણા મંદિરમાં, આશ્રમમાં, ઘેરમાં, ઘરે 3 સંધ્યા. હવે કદાચ 3 નો થાય તો સવાર સાંજ સંધ્યાનો સમય જે જાળવે છે એને બહુ લાભ થાય છે. સંધ્યાના સમયે પૂજા કરવા બેસી જવું. સંધ્યાના સમયમાં રસોઈ બનાવવી નહીં. સંધ્યાના સમયમાં ભોજન કરવા બેસવું નહીં. સંધ્યાના સમયમાં ટીવી જોવું નહીં. સંધ્યાના સમયમાં વાળ વળાવવા નહીં ને કે લક્ષ્મી વહી જાય. સંધ્યાના સમયમાં વાળવા બેહવું નહીં. સંધ્યાના સમયમાં ખડકી બહાર બેહવું નહીં. સંધ્યાના સમયમાં ઉંબરા માથે બેસવું નહીં. સંધ્યાના સમયમાં ખાંડણીઓ ખાંડવો નહીં. સંધ્યાના સમયમાં હાથમાં હાથ નાખીને ફરવા જવું. આ સંધ્યા બ્રહ્માની પુત્રી માગ્યું છે બધું ભગવાન ભોળાનાથની પાસે. કોઈને કામમાં વ્યાપેની જન્મે ત્યારે ભોળાનાથે તથાસ્તુ કહ્યું છે અને આવું આવું બધું માગ્યું છે. અને આ બ્રહ્માની પુત્રી સંધ્યાના નામથી આખા એ બ્રહ્માંડમાં એ સંધ્યા શરૂ કરી છે. સવાર સાંજ દિવસ ઉગે દિવસ આવીને ત્યારે આવો ઘણો મહિમા શિવ પુરાણમાં લખાયેલો છે. સંધ્યાનું એવું નામ અજર અમર રહી ગયું છે. અને આ પ્રસંગ પછી બ્રહ્માજીને એમ થયું હું જેવો થયો છું એવો એક વખત ભગવાન ભોળાનાથને હું કરું. અનેક પ્રકારના પ્રયોગો કર્યા ભોળાનાથને કામ વ્યાપે એ રીતના, પણ ભગવાન ભોળાનાથને એ કામ કોઈ રીતે વ્યાપ્યો નહીં. વિષ્ણુ ભગવાન આવ્યા, બ્રહ્માજીને કહ્યું આ બધી તું માથાકૂટ રવા દે અને દક્ષ પાસે જા. દક્ષ આદ્ય શક્તિમાં જગદંબાનું તપ કરે અને માંગણી કરે જગદંબા પધારે પુત્રી તરીકે. એ આદ્ય શક્તિમાં જગદંબા શિવ પાસે જે કામ કરાવવું છે એ કરાવી શકશે. તારું ને મારું કોઈ ગજુ નથી, કાંઈ નહીં આપણે કરી શકીએ. આ પ્રયોગ છે. એ બ્રહ્માજી પુત્ર દક્ષ પાસે ગયા. દક્ષે આવકાર સન્માન આપ્યું. બ્રહ્માજીએ કહ્યું તારે ત્યાં 60 પુત્રી છે, પણ એક પુત્રી વધારે આવે એના માટે આદ્ય શક્તિ પધારે, તારું આંગણું પવિત્ર થઈ જાય, ધન્ય ધન્ય થઈ જાય, એટલે જગદંબા તારા ઘેર પધારે એના માટે તું તપ કરવા જાય. માતાજી તપ કરવા જઈશ તો જ આવશે, એમ નહીં આવે. બ્રહ્માજી પોતાને સ્થાને ગયા અને દક્ષ છે એ જંગલમાં તપ કરવા લાગ્યા. માનું અનુષ્ઠાન કર્યું.
જય જયકાર કર્યો, ઊંચા હાથ કરી અને માતાજીનું જપ તપ અનુષ્ઠાન કરવા લાગ્યા. ઊંધા માથે નીચે અગ્નિ પ્રગટ કર્યો અને બે પગમાં 100 દોરડા. આવું બધું તપનું વર્ણન છે. જગદંબા પ્રસન્ન થાય. મા જોગ માયા, ઉમા ભવાની, વૈષ્ણવ દેવી, હિંગળાજ, બહુચરાજી, અંબાજી પધારે. એના માટે આવા ઘોર તપ. ભોજન છોડ્યા, પાણી છોડ્યું, પવન લેવાના છોડ્યા, નીચે અગ્નિ પ્રગટ કરીને મા જગદંબાના તપ કર્યા છે અને પ્રાર્થના કરી છે, હે મા જગદંબા જોગ માયા, દયા કરો, દયા કરો, દયા કરો. એના માનમાં ગવાણું, હે જગજનની, હે જગદંબા, હે જગજનની, હે જગદંબા. આદિશક્તિ માં, આદિ અનાદિ, હે જગદંબા, હે માતા, હે જગની, હે મા. આદિશક્તિ માં, આદિ અનાદિ માં. હે મા, હે જગદંબા, હે દેવી સર્વભૂતેષુ, યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ. હે જગજનની, હે જગદંબા મા, હે જગજનની. દક્ષની આ પ્રાર્થનાથી, આ તપથી, જપથી, અનુષ્ઠાનથી મા જગદંબા જોગ માયા પ્રસન્ન થયા. દક્ષને કહે, માગ, શું તારી ઈચ્છા છે જે મા તે આપ. દક્ષે માંગણી કરી, હે માતા, મારે ત્યાં 60 પુત્રી છે, પણ આપ મારે ત્યાં પુત્રી તરીકે પધારો, મારું આંગણું પાવન કરો. મા જગદંબા સંમત થયા છે. કહ્યું છે, હું આવું દક્ષ, પણ તારે એક ધ્યાન રાખવાનું, મારું અપમાન ન થાય, મારો તિરસ્કાર ન થાય. અને જે દિવસે મારું અપમાન થશે, તારા યજ્ઞમાં તારા ઘેર જ હું ભસ્મીભૂત થઈ. દક્ષ કે, મા હું તમારું અપમાન કરું અને તિરસ્કાર કરું. માતાજી કહે, સમય પસાર થાય, માનસિકતા બદલાઈ જાય, અભિમાન આવે, ક્યારે જીવનું બધું બદલાઈ જાય, કાંઈ ઠેકાણા નથી. પણ તું સાવધાન રહેજે, ધ્યાન રાખજે. જે દિવસે અપમાન કરીશ તે દિવસે તારા ઘેર ભસ્મીભૂત થઈશ. દક્ષ સંમત થયા. માતા અદૃશ્ય થયા. દક્ષ પોતાને ઘેર આવ્યો. વીરણી નામની પત્નીને માંડીને બધી વાત કરી. અને વીરણીની પત્નીને માં ગર્ભમાં પધાર્યા છે. સમય એવો પૂરો થાય છે. 9 માસ પૂર્ણ થતા આકાશમાંથી દેવતાએ દુદંભી વગાડ્યા, પુષ્પની વૃષ્ટિ કરી, પહાડોમાં હીરા માણેક વહેતા થયા, નદીઓમાં અમૃત વહ્યા છે. અને મા જગદંબાની પ્રાર્થના કરે, હે મા જગદંબા પધારો, પધારો. વેદના ઉદ્ઘોષ થયા છે. બાળ ચારણોએ બિરદાવલી ગાઈ છે. જય જયકાર કરવા લાગ્યા. બાળ ચારણો કે, ચોટીલા ચામુંડા વાળી આવો, પધારો.
जन्म दे वंश में वृद्धि दे बाप वाणी हृदय में ध्यान दे चित्त में ध्यान दे अभय वरदान जन संभोरानी माँ दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास सजन से हित दे कुटुंब में प्रीत दे जग में जीत दे माँ भवानी जग में जीत दे माँ भवानी हे माँ जगदम्बा दुर्गा भवानी कालिका चोटिला वैष्णो देवी आशापुर माँ उमा माँ पौतराजी आइए पधारो वेदों का उद्घोष थया चोटिला वाली तनमन वाली दे मानी रखवाली चोटिला वाली तनमन वाली दीन दयाली रखवाली माँ सिंह सारी शोभा भारी भी उजाली बनवाली मारी खड़ग ने धारी खड़ग ने धारी दे धारा सुखारी भी खंजावानी सरकारी लियो जुगारी भोतारी माँ लियो जुगारी भोतारी माँ लियो जुगारी भोतारी लियो जुगारी भोतारी चोटिला वाली चंदन वाली दिन दयाली रखवाली सिंह सवारी शोभा वाली यह भुजानी बनवाली खड़ग में वाली चंदन वाली देख सहाया सुखकारी चोटिला वाली शरण तारी लियो युगारी भौतारी लियो जुगारी भौतारी लियो जुगारी भौतारी मंगलमय सो मंगल करजो सजन गणी मालिक दो हरजो ब्रह्मा दे हरि हनुमानी नारद आदि सेवे सुख ज्ञानी मणिदीप मां स्थान स्वामे भक्त जनों में दुख थी बिचावे कनक सिंहासन मात बिराजे हो आरती नौबत बाजे ए महारानी ते रावण रोयो रघुकुल प्राणी सुरकुल बोयो विश्व शांति ने जन सुख दे विविध रूप धरि क्रोध विराजे ए कृष्ण रूप नहीं तुहि रमनारी मधुर हास्य मुरली करधारी मधुर हास्य मुरली करधारी एम वेदोना जय घोष थया हार चारणों गिद्दावली गाय ઓમ નમઃ શિવાય ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવ કથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા
તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું પીવું ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5,001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે. અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી સિત્સર રોડ ભાવનગરમાં ચાલી રહ્યો છે. ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શ્રી ભોલે સેવા સંસ્થાન રૂપાલી સોસાયટી જૈન વિદ્યાલય સામે તળાજા રોડ રામ મંત્ર મંદિરની આગળ ભાવનગર ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20000100007337. એક્સિસ બેંક લિમિટેડ ભાવનગર ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2 56 10 17.